તમે શું કરી રહ્યા હતા? શું તમે એ ફોટા અયાનને બતાવી રહ્યા હતા? હું જે કરું તે એમાં તારે શું? તમે એ ના ભૂલો કે ધ્વનિત મારો પણ કંઈ થાય છે. જો મીરા, મારે તારી સાથે કોઈ જીબાજોડી કરવી નથી. મહેરબાની કરીને તું આ બધામાં નહીં પડ. મારે જે કરવું હશે હું કરીશ. આ બધામાં તું તારું માથું નહીં ઘુસેડ. લજ્જા ભાભી, આ તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. સરગમ, રૂપ, ધ્વનિત, અયાન આ બધાની જિંદગી બગડી રહી છે. જો તમે આ બધું બંધ નહીં કરો તો મારે આ વાત મોટી બાને કરવી પડશે. મીરા, તું વાતને નહીં ફેરવ. મને એમ કે અચાનક અયાન માટે તારા મનમાં લાગણી કેમ ઉત્પન્ન થઈ ગઈ છે? આ મારી વાતનો જવાબ નથી. આ બધું શું ચાલે છે મને સાચે સાચું કહો. મીરા, મીરા. હજુ દુખે છે? ના, એ સહેજ પણ દુઃખી નથી રહ્યો, પણ મને રૂપની ચિંતા થઈ રહી છે. બિચારી મારા કારણે બહુ હેરાન થઈ. તારી વાત સાચી હતી, મારે સાહુકાર સામે લડવાની કોઈ જરૂર નથી. ઠીક છે, હવે જે થઈ ગયું એ તો થઈ ગયું ને, પણ હવે બીજી કોઈ મુસીબત ઊભી ના થાય ને એ જોવાનું છે. એ જ બધું વિચારીને મેં અહીંયા ડોક્યુમેન્ટરી શૂટ કરવાનો પ્લાન ડ્રોપ કર્યો છે. આપણે લોકોએ અહીંથી નીકળવું જોઈએ. ના, બિલકુલ નહીં. આપણે આટલી સહેલાઈથી હાર ના માની શકીએ. અરે પણ તું ચાલ મારી સાથે. હે પ્રભુ, ઇન્દુબેનના મનમાં શું ચાલી રહ્યું છે મને ખબર નથી. મારું મન ઉચાટમાં રહે છે, પણ કંઈક તો છે જે મને સતત કહે છે ને, જેના લીધે મારી સરગમ હેરાન થઈ રહી છે. મારા પરિવારની રક્ષા કરવાનું કામ મારું છે. એવો કંઈક રસ્તો બતાવો મને જેનાથી હું આ સમસ્યાનું નિવારણ કરી શકું પ્રભુ. અરે મીરાવો, આ ઉતાવળે ક્યાં જાઓ છો? મોટી બા, હું અને ચિરાગના કાકા બંને મંદિર જઈ રહ્યા હતા, પણ તમારા દીકરાને મેં વેડિંગ એનિવર્સરીના દિવસે જે શર્ટ ગિફ્ટમાં આપ્યો હતો ને એ પહેરવો છે. અરે વાહ, આ તો સારી વાત છે ને. ચંદન તમે ગિફ્ટ કરેલું શર્ટ પહેરે તો તમને ગમે કે નહીં? હા મોટી બા, પણ ગઈકાલે એ શર્ટ ધોવામાં હતો. અત્યારે એ જ શર્ટ હું લેવા જઈ રહી છું લજ્જા ભાભી પાસે. ઠીક છે. આ તો અનાયતાની સાડી લાગે છે, પણ ઇન્દુબેન એની સાથે શું કરી રહ્યા છે? લજ્જા ભાભી, પેલો શર્ટ મીરા, હું પ્રેસ કરીને તારા રૂમમાં આપી જાઉં છું. હા, ઠીક છે. હા. રૂપ પાસે સરગમની સાડી ક્યાંથી આવી અને રૂપે સરગમની સાડી કેમ પહેરી છે?
વાહ, તું પણ આવી ગઈ. સારું છે. તમારા બધાનું કાસળ એક સાથે જ કાઢીશ. એ તો સમય જ બતાવશે કે કોણ કોનું કાસળ કાઢે છે. તમે એ તો સાંભળ્યું જ હશે ને કે રામ રાખે ને કોણ ચાખે. આટલું બધું થયા પછી પણ તું તારા પતિના પક્ષમાં છે? મને તો એમ થયું હતું કે તારામાં સ્વમાન જેવું છે, પણ તું તો સ્વમાનને નેવે મૂકી દેનારી છોકરી નીકળી. તમે કહેવા શું માંગો છો? મારો પતિ જ મારું માન સન્માન અને અભિમાન છે. એવું તને લાગે છે? આ માન સન્માન અભિમાન આ બધું તો ક્યારનું માટીમાં ભળી ગયું છે. બસ મારા ધ્વનિત વિશે એક પણ શબ્દ નહીં બોલતા. તને ખબર જ ક્યાં છે આ તારો ધ્વનિ તને પેલી રૂપ શું શું કાંડ કરે છે. તારા પતિ ડોક્યુમેન્ટરીના નામ પર પેલી રૂપ સાથે રંગરલિયા મનાવી રહ્યો છે, છાનગપતિયા કરી રહ્યો છે. ચૂપ નરાધમ! એક સ્ત્રીની ઇજ્જત ઉછાળતા તને શરમ નથી આવતી? નરાધમ તો તું છે, પરણેલો પણ છે, બીજી સ્ત્રી સાથે છી છી છી. શરમ તો તને આવી જ જોઈએ. નામ મોટું અને કામ ખોટા. જુઓ, તમે લોકો ધ્વનિત અને રૂપ વિશે ખોટું સમજી રહ્યા છો. અમે જે સમજીએ છીએ એ બરોબર જ સમજીએ છીએ. ના, તમે નથી સમજતા. અરે આ ગામવાળાને તો બાજુના ગામવાળા પણ નથી ઓળખતા. એવું કોઈને ખબર પણ નથી કે આ ગામનું કોઈ અસ્તિત્વ પણ છે. અને આ માણસ કે જેને તમે જુઠ્ઠો અને નરાધમ કહી રહ્યા છો, એ આ ગામને માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રખ્યાત કરવા માંગે છે. અને એટલે જ અહીંયા ડોક્યુમેન્ટરી શૂટ કરવા માટે આવ્યો હતો. અને તમે લોકો એને સપોર્ટ કરવાની જગ્યાએ એનો વિરોધ કરી રહ્યા છો. આની વાત ના સાંભળશો. આ સ્ત્રી તમને બધાને ગેરમાર્ગે દોરવે છે, ભોળવે છે તમને. હું નથી ભોળવી રહી, પણ આ બિચારા નિર્દોષ ગામવાળાને તમે ભોળવી રહ્યા છો. અને અમને કહો છો કે અમે જુઠ્ઠું બોલીએ છીએ. આ ગામવાળા મારા છે, એટલે હું એમને જે કહીશ એ જ એમના માટે સત્ય હશે. ના, જો આ ગામવાળાને તમે તમારા સમજ્યા હોત ને, તો એમના જમીન અને ઘર ઉપર આમ તરાપ ના મારી હોત. અરે અહીંયા ઉભેલા એક પણ જણને તમે તમારા સ્વાર્થ માટે છોડ્યા નથી. આની વાત સાચી છે. તમે અમને પૈસા ઉધારે આપ્યા છે, એનો અર્થ એ નથી કે તમે અમને ખરીદી લીધા. એ મારી સામે બોલે છે. હા, બોલીશ, કારણ કે આ ગામડું અમારું પણ છે અને અમે એને પ્રખ્યાત કરવા માંગીએ છીએ. તમારા કારણે તો આ ગામડું બસ ખરાબ નામે જ ઓળખાય છે. સાહેબ, તમે ડોક્યુમેન્ટરી ઉતારો, અમે તમને સાથ આપીશું. સાહેબ, તમે ડોક્યુમેન્ટરી ઉતારો, અમે તમને સાથ આપીશું. સાહેબ, તમે ડોક્યુમેન્ટરી ઉતારો, અમે તમને સાથ આપીશું. હું જોઉં છું કોણ સાથ આપે છે. અમે પણ જોઈએ છીએ કે આ લોકોને કોણ રોકે છે. અયાન, 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 અયાન. તમને ખબર છે મારી સાથે શું થયું હતું? હા, પણ તને તો એ બધું ગમ્યું હશે ને રૂપ? ગમ્યું હશે? તમે આવું કેવી રીતે કહી શકો અયાન? કારણ કે મેં મારી નજરો નજર જોયા છે તને અને ધ્વનિતને એકબીજાની બાહોમાં. અયાન, ખરાબ લાગ્યું? લાગ્યું જ હશે ને, કારણ કે રંગમાં ભંગ જે પડ્યો. અને હા, એક મિનિટ, આ સાડી તે કેમ બદલી? હો, અચ્છા, હવે હું સમજ્યો કે રાત્રે સાડી બગડી ગઈ હશે એટલે તું બીજી પહેરીને આવી ગઈ, નહીં રૂપ? અયાન, સાન ભાન ગુમાવી બેઠા છો કે શું? જે મનમાં આવે છે એ બોલો છો. સત્ય કડવું લાગ્યું કે પછી આ વાત મને ખબર પડી ગઈ એ કડવું લાગ્યું? દયા આવે છે મને તમારા પર. રૂપ, જો દયા આવતી હોય ને
તો તારી પર અને પેલા ધ્વનિત પર ખા, મારી પર નહીં, સમજી? અયાન, તમે બહુ ખોટું સમજી રહ્યા છો. હવે તો મને સાચું સમજાયું છે. અને હવે જ્યારે આ બધું મારી નજરો સામે આવ્યું છે ત્યારે હું ગાંડો સાબિત થવા નથી માંગતો. રૂપ, અયાન, અયાન, તમે મારી વાત સાંભળો પહેલા. શું સાંભળું? હા, શું સાંભળું તારી વાત? કારણ કે તારી પાસે કોઈ સ્પષ્ટતા પણ નહીં હોય. અને આજે ધ્વનિત સાથે પાછો ક્યાં ફરવા જવાનો પ્લાન છે તારો? હા, મારી સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યા છો અયાન? ચોરી કરીને ભોળા બનવાનું કોઈ તારી પાસેથી શીખેલું, તારી પાસેથી. અયાન, લજ્જા શર્ટ તો બળી ગયું. મીરા, 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 એમાં એવું છે કે મારે કંઈ જ નથી સાંભળવું. તમે આટલી હદ સુધી પડી જશો એવો મને અંદાજો નહોતો લજ્જા ભાભી. તું કેમ આવું બોલે છે મીરા? આ શર્ટ તમે જાણી જોઈને વાળ્યો છે ને? ના ના મીરા, હું જાણી જોઈને આવું શું કામ કરું? એમાં એવું હતું ને કે કેવું હતું લજ્જા ભાભી? કેવું હતું? એવું તે કયું અર્જન્ટ કામ હતું કે તમારે ઇસ્ત્રી કરતા કરતા જવું પડ્યું? જવાબ આપો, જવાબ આપો મને. મીરા, હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. એનાથી આ શર્ટ પાછો આવી જશે. આ શર્ટ મેં એમને એનિવર્સરી પર ગિફ્ટમાં આપ્યો હતો. આ જુઓ તમે એની કેવી હાલત કરી છે. મીરા, મને માફ કરી દે. મારે તમને માફી નથી આપવી. મીરા બહુ લજ્જા બહુ, આ શું માડ્યું છે તમે બંનેવે? આ જુઓ મોટી, આ જુઓ. આ શર્ટ મેં એમને એનિવર્સરીના દિવસે ગિફ્ટમાં આપ્યો હતો અને લજ્જા ભાભી આની શું હાલત કરી છે. મોટી બા, મેં જાણી જોઈને નથી કર્યું, મારાથી ભૂલથી થયું છે. હું એ જ સમજાવું છું મીરાને. મીરા વહુ, લજ્જા વહુ આવું જાણી જોઈને શું કામ કરે? અરે કહી રહ્યા છે કે એમનાથી ભૂલ થઈ ગઈ ને. અરે તો માફ કરી દો એમને. એક શર્ટની તો વાત છે, એમાં કશો વાંધો નહીં. કશો વાંધો નહીં મોટી બા. આ શર્ટ મેં એમને એનિવર્સરીના દિવસે ગિફ્ટમાં આપ્યો હતું. અરે તો બીજો શર્ટ પહેરી લેશે મીરા વહુ. આ મન નાનું ના કરો તમે. દિલજીભાઈ, બહુ દિવસે આવ્યા તમે. કામ જ એટલું હોય છે ને કે ઈચ્છીને પણ નીકળી નથી શકાતું. ચાલે જો, ચિરાગ એના રૂમમાં જ ગયો છે હીરાનું પેકેટ લેવા. બસ આવતો જ હશે. આવી ગયો. ચિરાગ, પેલું પેકેટ લઈ આવ્યો બેટા? મોટી બા, પેકેટ શું થયું? મળી નથી રહ્યું. શું શું બોલી રહ્યો છે તું ચિરાગ? મોટી બા, મેં મારા રૂમમાં જ મૂક્યું હતું. અરે તું ક્યાં ગાયબ થઈ જાય? કંઈ જ સમજાતું નથી મોટી બા. હીરાનો પેકેટ ગાયબ થઈ ગયું? તો કોઈ બીજો ખેલાડી આ ખેલ ખેલી ગયો હોય ને એમ લાગે છે. આ કાવતરું મેં તો નથી કર્યું. એટલે નક્કી કોઈ બીજું પણ છે જે આ ઘરનું દુશ્મન છે. અરે તું આજુબાજુ જો જરા, ત્યાં જ પડ્યું હશે. જરા ધ્યાનથી જો. મોટી બા, મેં બધે જ જોયું, ક્યાંય જ નથી મળી રહ્યું. અને મને યાદ છે મેં રાત્રે ચોક્કસ જગ્યાએ મારા રૂમમાં જ મૂક્યું હતું. તો ગયું ક્યાં? મારું તો બહુ મોટું નુકસાન થઈ જશે. શાંતિ રાખો તમે વેલજીભાઈ. અરે 5 કરોડના હીરા હતા એમાં. સાંભળો, તમે ચિંતા નહીં કરો. અત્યારે પેકેટ મળી નથી રહ્યું, પણ હું સાંજે તમારી દુકાને આવીને આપી જઈશ ને. તમે મને આજની તારીખમાં કરી આપો. મારે આગળ ડિલિવરી કરવાની છે. તમે તો જાણો છો ને કે આપણા ધંધામાં તો જુબાનની જ કિંમત હોય છે.
પણ મોટી બા, ચિરાગના રૂમમાં તો લજ્જા ભાભી સિવાય બીજું કોઈ જતું જ નથી. અરે મીરા વહુ, લજ્જા વહુ શું કામ એ પેકેટ ઉપાડે? હું કોઈ આરોપ નથી લગાવતી મોટી બા, બસ આ તો ખાલી મનમાં વિચાર આવે ને એટલે કહું છું. કાલે લજ્જા ભાભી કહેતા હતા ને પ્રહલાદનગરમાં પ્લોટ લેવા માટે. તો શું હું કઈ ચોર છું શું? એ તો તમને ખબર તમે ચોર છો કે નહીં. મીરા, તારી હિંમત કઈ રીતે થઈ મારા પર શંકા કરવાની? ખેલાડી કોઈ પણ હોય, પણ ખેલ તો મેં ધાર્યો તો ને ઈ જ થઈ રહ્યો છે. હવે થશે બરાબરનો ધમાકો. પણ મારે ઈ જાણવું પડશે કે આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર છે કોણ, કારણ કે દુશ્મનનો દુશ્મન તો દોસ્ત જ હોય ને. અયાન, તું આ અસ્થિઓ લઈને ક્યાં જાય છે? વિસર્જિત કરવા. પપ્પા જે આશ્રમમાં રહે છે ત્યાં નદી કિનારે પપ્પા, હું અને બાપુજી મળીને વિધિ કરીશું. આમાં શું છે? બોલ, શું છે આમાં? જવાબ આપ અયાન, આમાં શું છે? મને માફ કરી દો સરગમ બાપુ, મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં ચિરાગભાઈના રૂમમાંથી હીરા ચોરી કર્યા. શું? તે હીરા ચોરી કર્યા છે? હું તમને સમજાવું છું. બધી બાજુથી બહુ જ ભરાઈ ગયો હતો. મને તો માનવામાં જ નથી આવતું કે તે આવું કર્યું છે. ઘરના તમે બધા મને આટલી નીચે પડેલી સમજો છો? લજ્જા વહુ, તમે શાંત થાઓ. તમારા પર કોઈ શંકા નથી કરી રહ્યું. ના મોટી બા, શંકા ના હોત ને તો આ વાત બહાર આવત જ નહીં. અને વાત બહાર આવી છે તો હું પણ આ વાતને છોડવાની નથી. જો તમને મીરાની વાત પર વિશ્વાસ હોય ને તો મારા રૂમને ચેક કરી જુઓ. લજ્જા વહુ, જેવું તમે વિચારો છો એવું કંઈ જ નથી. અમને બધાને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. લજ્જા ભાભી, મારો કહેવાનો અર્થ એ નહોતો. તારો અર્થ એ નહોતો, પણ આંગળી તો તે મને જ કરીને. હવે વાત પૂરી થઈ જ છૂટકો. હું મજબૂર હતો. મજબૂર? હા, હું શેર બજારમાં પૈસા હારી ગયો હતો અને મેં જે લોકો પાસેથી પૈસા લીધા હતા એ લોકોને સમયસર પૈસા ના ચૂકવત તો એ લોકો મારો જીવ લઈ લે. પણ આવું કઈ હતું તો તું અમારામાંથી કોઈને જાણ કરી શકતો હતો ને. આવું પગલું ભરવાની શી જરૂર હતી? સરગમ ભાભી, એ વખતે મને કઈ જ વિચાર ના આવ્યો. મને માત્ર રૂપ અને રૂપના બાળકનો જ વિચાર આવ્યો. મને એ વખતે મારી પણ ચિંતા નહોતી. માત્ર રૂપ અને એના પેટમાં બાળકની જ ચિંતા હતી. અને બસ આ જ વિચારોમાં આ ખોટું પગલું ભરાઈ ગયું. તારે ઘરવાળાઓને આ વિશે જાણ કરવી પડશે. આ સત્ય સ્વીકારવું પડશે. ના સરગમ ભાભી, ના. હું તમારા પગે પડું છું સરગમ. પ્લીઝ તમે આ વાત કોઈને ના કરતા. જો આ વાત તમે ઘરમાં કહેશો તો મારું શું થશે? પ્લીઝ એક કામ કરો, તમે આ હીરા ઘરવાળાને પાછા આપી દો. પ્લીઝ મારું નામ નહીં લેતા. પ્લીઝ સરગમ ભાભી. પણ અયાન, ના સરગમ ભાભી, પ્લીઝ સરગમ ભાભી, પ્લીઝ મારી મજબૂરી સમજો. ઘણીવાર એવી પરિસ્થિતિ થતી હોય છે કે માણસને ના કરવાનું કામ પણ કરવું પડે છે. તમે મારી મજબૂરી સમજો અને મને માફ કરી દો સરગમ ભાભી. ઠીક છે. સરગમ, સરગમ,
સરગમ ભાભી, તમે મારા પર જે ઉપકાર કર્યો છે એ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અને હા સરગમ ભાભી, મારે તમને એક વિશેષ જાણકારી આપવાની છે, પણ એ વિશેષ જાણકારી હું તમને પછીથી આપીશ. શું કહેતો હતો યાર?